તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના દાણી લીમડામાં ભીષણ આગ લાગવાનો બનાવ. અમદાવાદના દાણી લીમડામાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે, ત્યારે જૂના ઢોર બજારમાં લાગી ભયાનક આગ, જ્યાં આગના ધુમાડા દૂર દૂરથી દેખાયા. ત્યારે કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં 8 થી વધુ ફાયરની જે ગાડીઓ દોડી આવી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, કે જે અમદાવાદના દાણી લીમડામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ત્યારે જૂના ઢોર બજારમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની છે, જ્યાં આગના ધુમાડા જે દૂર દૂર સુધી દેખાયા. ત્યારે કપડાના ગોડાઉનમાં આગ લાગી હોય કે જ્યાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો. ત્યારે 8 થી વધુ ફાયરની જે ગાડીઓ છે ઘટના સ્થળ ઉપર દોડી. ત્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ભીષણ આગ દેખાઈ રહી છે, અને ભીષણ આગ લાગવાના કારણે જે કહી શકાય કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ત્યારે આગ કયા કારણોસર લાગી તે હજુ પણ અકબંધ છે. ત્યારે હાલ તો આ ભીષણ આગ લાગવાની જે ઘટના બની છે એ અમદાવાદના દાણી લીમડામાં આ ઘટના બની છે, કે જ્યાં આગ ભીષણ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ત્યારે જે જૂના ઢોર બજારમાં આ બનાવ બન્યો છે, જૂના ઢોર બજારમાં ભયાનક આગ લાગવાની આ ઘટના બની છે, જ્યાં કપડાના ગોડાઉનમાં આગ લાગી છે. ત્યારે આગ આખરે કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ છે. ત્યારે આ અંગે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. 8 થી વધુ ગાડી જે ફાયરની છે ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી રહ્યા છે.